રાજકોટ રેન્જ આઈજીની ટીમે રતનપર સ્થિત એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને ગેરકાયદેસર ચાલતા શેરબજારના ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટના સ્થળેથી શેરબજારમાં ડબ્બા ટ્રેડિંગ રમાડતા 6 શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી 10 લેપટોપ, 29 મોબાઈલ, સોદા લખેલી 27 નોટબુક અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 3.7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આ ગેરકાયદેસર કારોબાર ખુદ પોલીસ કર્મચારી સંજયસિંહ નાથુભાઈ રાઠોડના મકાનમાં ચાલી રહ્યો હતો. પોલીસ કર્મચારીના ઘરે જ ખુલ્લેઆમ શેરબજારનો આ જુગાર ધમધમતો હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે અને લોકોમાં ભારે ચર્ચાઓ જાગી છે. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.